હાય હાય ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એસએનજે લાઈફ ઉપર. આપણી નવી ટ્રેકની શરૂઆત થઈ ચૂકી છે અને અમે અત્યારે રાજકોટથી પહોંચી ગયા છીએ અમદાવાદથી સાબરમતી રેલવે સ્ટેશન. અને અહીંયાથી અમારી ટ્રેન યોગા એક્સપ્રેસ 11:25 હવે ઉપડશે અને અમે ડાયરેક્ટ જવાના છીએ ઋષિકેશ. તો આ સફરના મજા લો તમે પણ અમારી સાથે અને ટ્રેકમાં જોડાઈ લો. તો ભાઈ અમદાવાદથી અમારી ટ્રેન રવાના થઈ ગઈ છે અને ટાઈમે ટ્રેન ઉપડી ગઈ છે. અમારી ટીમ બધી ગોઠવાઈ ગઈ છે. થોડુંક હવે બધું પ્રિપરેશન ચાલે, સામાન બામાન ગોઠવી દઈએ. અને તમે જો શાંતિથી યોગા એક્સપ્રેસ કાલે 24 કલાક સુધી હવે આજ અમારું ઘર છે. અને આખી ટ્રેન બધાને એવું હતું કે અહીંયા કોણ આવે વાતાવરણમાં જતું હોય છે, પણ આખી ટ્રેન ફૂલ છે. અને અલગ અલગ ટ્રેકવાળા જ છે બધા, 4 ધામ 2 ધામ પછી વેલી ઓફ ફ્લાવર, એ બધી ટ્રેકવાળા આમાં દુનિયાભરના પબ્લિક છે. એટલે હવે શાંતિથી અમે બધા હળીમળીને અમારો પ્રવાસ આગળ વધારશું. અમે જાય ને કોફી આવે ના આવે કોફી દીપ વાળી મજા ના આવે. ચા પીતે એવું લાગે મતલબ નથી. તો ભાઈ અમે ગાંધીનગર પહોંચી ગયા છીએ. અને ગૌરવભાઈ કેટલા વાગ્યા છે 12. રાઈટ 12 વાગ્યા છે અને ગાંધીનગર અમે પહોંચી ગયા છીએ. ઓલમોસ્ટ ટ્રેન ફૂલ જ છે અને વાતાવરણ એકદમ સારું છે. વરસાદ કંઈ છે નહીં. અને બધા હરિદ્વાર, ઋષિકેશ, કેદારનાથ નહીં, વેલી ઓફ ફ્લાવર નહીં, બધા જ છે. એટલે અમને તો મોજ આવી ગઈ. હવે અજાણ્યું નથી લાગતું. બની ગયું 4-5 જણા. એટલે હવે ટ્રેનની મોજ માણવાની ને મજા કરવાની. જમવાનો સમય થઈ ગયો છે. હજી અમારા ડબ્બામાં 3 પેસેન્જર ખૂટે છે, એ આવ્યા નથી. તો એ પહેલાં અમે નક્કી કર્યું કે અમે જમી લઈએ. તો ગુજરાતીઓ અહીંયા થેપલા જોઈએ, બીજું તો કાંઈ હોય નહીં. આપણે થેપલા ને છુંદાનો બપોરનો પ્રોગ્રામ છે. આ થેપલા પતે નહીં ત્યાં સુધી તો ફરજિયાત થેપલા જ ખાવાના. હા, મરચા હોય તો વધારે ફાવશે. જો હવે આપણે ગુજરાતીઓ અહીંયા ખાવાની તો કાંઈ કમી હોય નહીં. એટલે ફૂલ મોજે મોજ. 3 વાગી ગયા છે અને અત્યારે અમે આબુ રોડ પહોંચી ગયા છીએ. આબુ રોડ આ ટ્રેન છે ને 10 મિનિટ ઊભી રહી છે. એટલે અમે તો થોડી વાર બહાર આટો મારી આવી, એસીમાંથી બહાર નેચરલ વાતાવરણમાં. અને તમે જોવો છો મારી પાછળ આબુ રોડ રેલવે સ્ટેશન. આબુ રબડી માટે ખૂબ પ્રખ્યાત છે. એટલે અહીંયા આબુ રોડ ઉપર પણ રબડી ફૂલ સંખ્યામાં મળે છે. અમારા ગૌરવભાઈએ સ્પેશિયલ આબુની રબડી મંગાવી છે. ગૌરવભાઈ અમારા ને આબુની રબડીના શોખીન છે. આમ તો આબુના શોખીન છે પણ રબડીના ખાય છે. એમ જો બધા મિત્રો અમે હળી મળીને રબડી પ્રોગ્રામ ચાલુ છે અત્યારે. સીટ નંબર બતાયા કુછ? બસ આવી રીતે ને નાના નાના પ્રોગ્રામ ચાલુ જ છે. બપોરના નાસ્તો ચવાણો ને બધું હરવે અને આ અમે ઠેઠ સુધી ચાલુ જ રાખવાનું. આપણો આ નિયમ તૂટી ગયો 1 થી 4 હોવાનો. હકીકતે તમને કહું ને, નહીં અહીંયા ટીમ એવી બની ગઈ છે અમારી કે કોઈને હોવાનું મન જ નથી થતું. એટલે બધા બેઠા બેઠા વાતો ને ગપાટા મારીએ છીએ. અને અમે ટ્રેનની સફર હરવે પૂરી થાય એવું અમે વિચારીએ છીએ. પણ હજી 1 દી 24 કલાક તો કાઢવાના જ છે ફરજિયાત. પણ આપણું જાણીતું સ્ટેશન આવે ને તો આપણને મજા આવે. એમાંય ખાસ તો આબુ. આપણે આબુ આપણી પહેલી પસંદ છે ગુજરાતીની, ખબર હે ને. એટલે આબુ આવે એટલે મજા આવી જાય. હવે આબુ ગયું હરવે આગળ વધીએ છીએ. 8:10 થઈ ગઈ છે સાંજના અને અમે અજમેર જંકશન પહોંચી ગયા છીએ. તો ટ્રેનમાં તો બીજું કાંઈ જોવા દેખાડવા જેવું કાંઈ હોય નહીં. બધા સ્ટેશન આવે છે અને જાય છે. અજમેર પહોંચી ગયા છીએ અને અહીંયાથી અમે ઓનલાઈન જમવાનો ઓર્ડર કરી દીધો છે. એટલે હવે અહીંયા અમારે જમવાનું આવે એટલે જમી અને પાછો ડાયરો જમાવશું. ટીમ અમારી બહુ જોરદાર થઈ ગઈ છે એટલે બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. હવે અજમેર જંકશને 10-15 મિનિટ ટ્રેન રોકાવાની છે
એટલે હવે બસ અમે અહીંયા થોડી વાર આરામ કરશું અને અહીંયાથી આગળ અમારી સફર જારી રાખશું. ટ્રેનમાં ભાઈ ઓનલાઈન અમારું ડિનર આવી ગયું છે અને પીઝા પછી પાવભાજી છોલે કુલચા. આ ઝોમેટો વાળાનું કામકાજ સારું છે. જુઓ આ અમારા પ્રકાશભાઈ છે. આનું નામ અમે મોબાઈલ કિંગ પાડી દેવું પડશે. પ્રકાશભાઈ જેટલો મોબાઈલ ભાગ્યે જ કોઈ વાપરતું 100% ટ્રેનમાં નહીં. આખી ટ્રેનમાં. જો બિલ આવતું હોત ને તો આખે ટ્રેનમાં સમજાઈ દે તો બિલ પ્રકાશભાઈ નું આવે. અનલિમિટેડ કોલ વસૂલ વાળા એકમાત્ર જ છે. એનામાં કંપની દેણામાં જાય. તો ભાઈ હાલો મસ્તીનું શાંતિથી ડિનર કરી લઈએ પછી હસબેન્ડને કહી દે ટાટા બાય બાય. તમે શું ઓર્ડર કર્યો? છોલે કુલચા ને છોલે ભટુરે બહુ જોરદાર છે. ઝોમેટોને ધન્યવાદ. ટાઈમે આવી ગયો ને? બહુ મજા આવી. ગરમ ગરમ આવી જેવું વિચાર્યું હતું એવા બેઠકા નહીં. ના નથી બચ્યા. સારું છે. એટલે ટ્રાય કરવા જેવી છે. આ અમારે છોલે કુલચા છે, આ છોલે ભટુરે, હજી એક પાઉંભાજી પણ પડી છે. એટલે આજનું થઈ ગયું હવે. ગુડ મોર્નિંગ. આજે તારીખ 12/7/2025 સવારના 5 વાગ્યા છે અને અમે યોગા એક્સપ્રેસમાં બેઠા છીએ. અત્યારે દિલ્હી સ્ટેશન આવ્યું છે અને દિલ્હી સ્ટેશનથી અમે રવાના થયા છીએ. તો અત્યારની અપડેટ આ જ છે. રાત્રે ખૂબ મજા આવી ટ્રેનમાં. બહુ મંડળી જમાવી હતી, ડાયરો. તકલીફ એ જ છે કે દરવાજા પાસે જ તે મારો નંબર આવ્યો છે. આખી રાત ઠક 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 પબ્લિક આવવા જવાનું ચાલુ ને ચાલુ. એટલે થોડી ડિસ્ટર્બ થઈ, વાંધો ન આવ્યો. 5 વાગે બધા હજી સૂતા છે અને મારી નીંદર વહેલા ઉડી ગઈ છે. એટલે હવે જોઈએ. ધીમું ધીમું અંજવાળું થઈ ગયું છે બહાર દિલ્હીમાં. આ દિલ્હી રેલવે સ્ટેશન છે. અહીંયા એક બહુ મોટો અમારો બ્રેક હતો. ઘણીવાર ગાડી અહીંયા ઊભી રહી. ઓલમોસ્ટ લગભગ અડધી કલાક જેવું થઈ ગયું અને હવે અમે દિલ્હીથી નીકળી ગયા છીએ. દિલ્હી સ્ટેશન બહુ વ્યસ્ત સ્ટેશન છે. બધે કહું ઈંટ નો બરોબર ટોટલી છે જ નહીં પત્રો ગજીઓ છે જ નહીં. તમારે કયા લોકેશન ઉપર છે તો પછી ઉપર અને ત્યાંથી કઈ બાજુ આવવાની છે? આ બાજુ પૈસા બાજુ આવવાના. બધા હરિદ્વારના અમારા મિત્રો બધા હરિદ્વાર ઉતરવાવાળા છે. એ સામાન બધો પોતપોતાનો કાઢવા માંડ્યા છે. હરિદ્વાર આવવાની તૈયારીમાં જ છે. તો ભલે સફર નાની હતી પણ હવે જિંદગીભરની મુલાકાત થઈ ગઈ છે. બરાબર. અને હવે આખરી કચ્છ માટે તમને આમંત્રણ પાઠવીએ છીએ. ચોક્કસ અમે બધા આપણે કચ્છમાં ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં આપણે સરસ મજાનો એક પ્રોગ્રામ ગોઠવશું બધા મિત્રો સાથે. ચોક્કસ. હકીકતે બહાર નીકળીને ત્યાં અમને ખબર પડે કે કેટલા ભાઈબંધો આપણી રાહ જોવે છે.
100%. આપણે એમ થાય કે આપણી પાસે 2-4 ભાઈબંધ જ છે, પણ બહાર નીકળી ત્યારે ખબર પડે કે હજારો ભાઈબંધો આપણી રાહ જોવે છે. 100%. કઈ જન્મના લેણા દેણા, હા હા આવી રીતે લેણા આવતા રહીએ ને દેણા જતા રહીએ એટલે આપણે ટૂર સપોર્ટ એક જ દિવસની સરસ મજાની મુલાકાત પણ ભાઈઓ જેવું થઈ યાદગાર ગયું. બની ગયું. ના ચોક્કસ ખૂબ મજા આવી બધાને. તો આપણે આગળ મળશું તો બરાબર, ચાલો. योग नगरी ऋषिकेश में आप सबका स्वागत है. તો અમે બધાય ખૂબ સારી રીતે અને 12:30 ટાઈમ ટુ ટાઈમ ઋષિકેશ પહોંચી ગયા છીએ.